વિશ્વ જેની આસ્થા અને શ્રદ્ધાથી એના ચરણોમાં વંદન કરતું હોય એવા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા 6 જિલ્લાના આ ઝોનલ વર્કશોપમાં બોટાદ ખાતે સારંગપુર ધામમાં અને એમાંય હનુમાન દાદાના પવિત્ર પ્રાંગણમાં જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે આપણે સૌને ગર્વ થાય કે આસ્થા અને શ્રદ્ધાનું સૌનું પ્રતીક છે અને આવા કાર્યક્રમો જ્યાં યોજાતા હોય ત્યાં આપણને સૌને એમની શક્તિથી એમની આસ્થાથી આપણને ખૂબ તાકાત મળતી હોય છે. અમે સારંગપુર ધામમાં કાર્યક્રમ કરીએ છીએ એટલે અમને સૌને આજે આનંદ અને ગર્વની લાગણી થાય છે કે આવા પવિત્ર ધામમાં જ્યારે આવા બાળકો માટે કાર્યક્રમો કરવામાં આવતા હોય ને ત્યારે એમાંથી ઉર્જા અને શક્તિ સાથે સૌ અહીંયાથી ઊભા થતા હોય છે ને સંકલ્પ સાથે ઊભા થઈએ છે કે હે દાદા, કષ્ટભંજન દાદા, અમારા સમગ્ર ગુજરાતના બાળકોને ક્યારે કોઈ તકલીફ ના પડે, ક્યારે કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય. કદાચ બાળ આયોગ પણ છે, સરકાર પણ છે, પણ એ બાળકોને ક્યાંય કોઈની જરૂર ન પડે એવા એમને સક્ષમ બનાવજો અને સુરક્ષિત બનાવજો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ શ્રી ડીડી કાપડિયાજી, એવા જ અમારી ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ એટલે કે સભ્યશ્રીઓ કમલેશભાઈ રાઠોડ, અમૃતાબેન અખિયા, વર્ષાબેન પટેલ, અમારી સમગ્ર ટીમ એક નેમ લઈને એ નીકળી છે જ્યારે સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે જઈને બાળકોની પડતા પડકારો હોય, સમસ્યાઓ હોય ને એની સામે બાળકોને કેવી રીતે આપણે વધારે સારી રીતે ન્યાય અપાવીશું. હંમેશા જવાબદારી એક આપણને મળતી રહેતી હોય છે, પણ જે પણ જવાબદારી મળે છે ને એ જવાબદારીને હંમેશા હું કાયમ માટે કહેતી હોઉં છું કે તમારા મનમાં હંમેશા પ્રામાણિકતા, નિષ્ઠાનો અને સંવેદનાનો ભાવ રાખી અને કોઈ પણ કાર્ય કરીએ ને ત્યારે આપણે જે પણ શિખરે પહોંચવું હોય ને ત્યાં પહોંચી શકતા હોય છે. એટલે જવાબદારી મળે છે માત્ર જવાબદારીના ભાગરૂપે નહીં, પણ તન મન ધનથી એકબીજામાં ઓતપ્રોત થઈ અને તમામ લોકો સાથે મળીને કેવી રીતે આ બાળકો માટે કામ કરી શકીએ ને એના માટે આપણે સૌ અહીંયા આપણને જવાબદારી મળી છે. ત્યારે આ વર્કશોપમાં આપ ખૂબ મોટી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપી અને વિશેષ માર્ગદર્શન મેળવવા માટે અહીંયા ઉપસ્થિત છો ત્યારે સૌનું હૃદયપૂર્વકથી બાળ આયોગ દ્વારા હાર્દિક સ્વાગત અને સન્માન કરું છું.